રૂપિયા સુધીની જે ખર્ચ છે એ ગુજરાત સરકાર ભોગવતી હોય છે। એટલે કે માની લો કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ થાય, તમારે ગુજરાત રાજ્યના કોઈ પણ હોસ્પિટલની અંદર એને લઈ જવાના, એ ચાહે ખાનગી હોય, એ ચાહે ટ્રસ્ટ સંચાલિત હોય, એ ચાહે સરકારી હોય, એની કાઇન્ડ ઓફ હોસ્પિટલની અંદર તમારે લઈ જવાના। એની પ્રાથમિક સારવાર માટેની જે ખર્ચની રકમ છે મહત્તમ 50,000 રૂપિયા, યાદ રાખજો, એ તમારે ચૂકવવાની નથી। પ્રથમ 48 કલાક સુધી સારવાર દરમિયાન જેટલો પણ ખર્ચો થાય એમાં તમારે એક પણ રૂપિયો નહીં ભરવાનો। જો તમારી પાસે કોઈ પણ હોસ્પિટલ વાળો પૈસા માંગે, મહિપતસિંહને ફોન કરો। ગુજરાતની અંદર કોઈ પણ હોસ્પિટલની અંદર તમારું જો વાહન અકસ્માત થાય છે એની ટ્રીટમેન્ટ માટે પ્રથમ 48 કલાકમાં 50,000ની જે લિમિટ છે એની અંદર એ લોકો જો તમારી પાસે પૈસા માંગે, મહિપતસિંહને ફોન કરો। મહિપતસિંહ તમને છાતી ઠોકીને કહે છે તમને મદદ કરશે અને તમારે પૈસા નહીં ભરવા પડે, એની ગેરંટી આપું છું।